નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ છે। ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે। આજે નાણામંત્રી કનુ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે। નાણાપ્રધાને 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 10 નવી જાહેરાતો કરી છે। જે બજેટ છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીની જે રાહ ચીંધેલી છે એમના માર્ગે સર્વે ક્ષેત્ર એટલે કે યુવાન, નારી, અન્નદાતા અને ખેડૂતો બધા માટે અનુકૂળ બજેટ બનાવવામાં આવ્યું છે અને એ રીતે જ ગુજરાત 2047ના વિકસિત ભારતના સંકલ્પમાં ચોક્કસ રીતે ગુજરાતનો ફાળો સૌથી ગુજરાતનું વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્ન સાકાર થયું છે અને તેને પરિપૂર્ણ કરવા માટે ગરીબો માટે 3 લાખથી પણ વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹1,20,000ની સહાયમાં મકાન દીઠ 50,000ના માતબર વધારા સાથે ₹1,70,000 કરવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યનું 2025નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। બજેટમાં શિક્ષણ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ માટે કુલ ₹59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો ગુજરાતની આશરે 36% વસ્તી યુવાધન છે। રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા તેમજ સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે અને જેના માટે ₹24,827 કરોડ ફાળવવામાં આવ્યા છે। અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય પણ બાંધવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે। ગુજરાતનું વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે। ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખની વધારી અને 5 લાખ કરાઈ છે। 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા અને તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત ટ્રેક્ટર ખરીદી માટે પણ 1 લાખ સહાય તેમજ વિવિધ ખેત ઓજારો માટે 1,612 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યનું 2025નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓને આત્મનિર્ભરતા માટે નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની પણ જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે।
ગુજરાત રાજ્યનું 2025નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની લોક સંસ્કૃતિ અને અસ્મિતાનું ગૌરવ વધે તે માટે પણ વિશેષ જાહેરાત કરાઈ છે. પ્રવાસન વિભાગ તેમજ હસ્તકલા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે પણ આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય પણ અંબાજી સહિતના તીર્થ સ્થળો વિકાસ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. હોટેલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં 31% સુધીના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ 6505 કરોડ સૂચવવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળોનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખીને ગુજરાતનું વર્ષ 2025-26 માટેનું જે બજેટ રજૂ કરાયું છે તેમાં પણ ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન વિભાગનું બજેટ 31% વધારીને 6505 કરોડ ફાળવવામાં આવ્યા છે. અંબાજીના વિકાસ માટે પણ 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો પ્રવાસન વિભાગનું બજેટ 31% વધારવામાં આવ્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતનું 2025-26નું બજેટ રજૂ કરાયું, જેમાં ધાર્મિક સ્થળોનો પણ વિકાસ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અંબાજીના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતનું વર્ષ 2025-26નું ₹3,70,250નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે. તેમણે જણાવ્યું છે કે આજે રજૂ થયેલું બજેટ સર્વાંગી વિકાસવાળું અને સર્વ સમાજને સ્પર્શતું છે. મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા સાકાર કરનારું આ બજેટ છે. ગુજરાત સરકારના માન્ય નાણામંત્રી કનુભાઈએ અત્યાર સુધી પણ જે બજેટ આપ્યા છે એ જનજનના હિત કલ્યાણકારી બજેટ આપ્યા છે અને મને આશા છે કે આ વખતનું પણ બજેટ આપણા નાણામંત્રી કનુભાઈ ખૂબ સારું જન સુધી જનના હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે. વર્ષ 2025-26 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ત્યારે બજેટ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે કહ્યું છે કે 3.70 લાખ કરોડનું બજેટ 2047નો રોડમેપ છે. આ બજેટથી ગુજરાત હજુ પણ દરેક ફિલ્ડમાં અગ્રેસર રહેશે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના વિકાસની તકવાળું આ બજેટ રજૂ થયું છે. દરેક વર્ગ માટે આ બજેટમાં યોજનાઓનો સમાવેશ થયો છે. આ સાથે જ તેમણે શહેરીકરણ, ગામડાઓની સ્વસ્થ સુવિધાઓની અને ઈ-વ્હીકલ ટેક્સની પણ વાત કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 એક બજેટ રજૂ કર્યું છે. બજેટના ઘણી વિકાસની વાતો કરી છે, પરંતુ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આ બજેટ કેવું છે, કેવા પ્રકારનો રોડ મેપ છે તે વિશે જણાવશો. ઋષિકેશભાઈ, મંત્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2047નો રોડ મેપ આપે કર્યો, કેવા પ્રકારનો? ગુજરાતનો રોડમેપ તો 2001થી ચાલુ થઈ ગયો હતો અને વિકસિત ગુજરાત માટે નરેન્દ્રભાઈએ જે પ્રયત્ન કર્યો એ વખતો વખતની ભારતીય જનતા પાર્ટી સરકારે એને આગળ વધાર્યો. પરંતુ જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના વડાપ્રધાન થયા હોય ત્યારે સ્વાભાવિક દેશની ચિંતા કરતા હોય, પરંતુ ગુજરાતની શરૂઆત કરીને ગયા તો એની જવાબદારી હવે ગુજરાતની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની વખતો વખતની સરકારની પાસે આપતી હોય. એટલે ધીમે ધીમે પરંતુ ખૂબ ઝડપથી નરેન્દ્રભાઈએ કરેલી શરૂઆતને 2047 પહેલા જ્યારે નરેન્દ્રભાઈ દેશના વિકસિતની ચિંતા કરતા હોય ત્યારે એ પહેલા જ ગુજરાત વિકસિત બની જાય અને દેશમાં પહેલા નંબરે આવે એના માટેનો પ્રયત્ન આપણી ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ કરે. સર, સવાલ કે કોંગ્રેસ આ બજેટને ગામડા તોડતું છે અને જાહેરાતો વાળું બજેટ જણાવશે, શું? કોઈનો વિકાસ ન થાય એવું તમે ઈચ્છો ખરા? દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી આગળ આવે, અર્નિંગ વેલ અને લિવિંગ વેલ.
એ કન્સેપ્ટ હંમેશા કોઈ પણ કુટુંબનો રહે છે. ખેતી કરતો માણસ હોય તો સ્વાભાવિક છે એના ઘરમાં 2-3 દીકરા હોય તો એક દીકરો ખેતી કરે અને 2 દીકરા કંઈક નવી પ્રકારના બિઝનેસની અંદર જાય અથવા તો નોકરી કરતા થાય, એમની એ મંશા રહી જ છે. એટલે સ્વાભાવિક છે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં એ વિકાસે વેગ પકડ્યો છે, રફતાર પકડી છે. ત્યારે આગામી સમયમાં પણ આ વિકાસ વધતા શહેરીકરણ થાય એ સ્વાભાવિક છે. અને શહેરીકરણ જ્યારે થયું હોય ને 47-48% જેવા લોકો શહેરમાં વસતા હોય ત્યારે એની ચિંતા કરવી પણ એટલી જ જરૂરી છે. જે બિલકુલ શહેરીકરણમાં પણ ગામડાના લોકોની ચિંતા કરતું આ બજેટ ઋષિકેશભાઈ પટેલે બતાવ્યું છે. વિધાનસભા ગૃહમાં જે આજે બજેટ રજૂ કર્યું તેની પણ છણાવટ તેમણે કરી હતી. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, ગાંધીનગર. ગુજરાત રાજ્યના વર્ષ 2025-26ના બજેટને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે આ ગામડાઓને તોડવાવાળું બજેટ છે. યુવાન અને ગૃહિણીઓની આશાનું આ બજેટ નથી. ગુજરાતની મહિલાઓને લાડલી બહેન યોજના પણ ન આપવામાં આવી. ગામડાઓ તોડવાવાળું બજેટ છે. રોજગાર કે મોંઘવારી માટે કોઈ ચોક્કસ નક્કર યોજના ના હોય એ મુજબનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાને આશા હતી કે બજેટ આવશે, મોંઘવારીમાં રાહત મળશે, બીજા રાજ્યોની જેમ 500 રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણીની આશા આજે ઠગારીની ઓળી. ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ગુજરાતની નવી 9 મનપાઓ માટે 2300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપવા 2025ના બજેટમાં કરોડોની જાહેરાત કરાઈ છે. ભુજ નખત્રાણા 4 માર્ગીય હાઈસ્પીડ કોરિડોરની કામગીરી માટે પણ 937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો કેપિટલ બ્રીડિંગ સેન્ટર બનાવવાની પણ જોગવાઈ કરાઈ છે. આ તમામ માટે 352 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજકોટ પાલ મેટર્નિટી હોસ્પિટલના અશ્લીલ સીસીટીવી વાયરલનો મામલો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે એક આરોપી ઉત્તર પ્રદેશ અને 2 આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના અધિકારીઓએ આકરી પૂછપરછ કરશે. જ્યારે પ્રજ પાટીલ સોશિયલ મીડિયા હેન્ડલનું સંચાલન કરતો હતો. બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે ઓનલાઈન વિડીયોનું વેચાણ કરતા હતા. આ ત્રણેય આરોપીઓને મેડિકલ માટે પણ લઈ જવામાં આવ્યા છે. અમદાવાદના વિરમગામમાં ડાંગર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી ઝડપાયો છે. અમદાવાદના જુહાપુરામાંથી સુફિયાન મંડલી ઝડપાઈ ચૂક્યો છે. 3 કરોડ ને 67 લાખની ઉચાપતના કેસમાં ફરિયાદ દાખલ થઈ છે. વિરમગામમાં ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડમાં અત્યાર સુધી 4 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે હજુ પણ અન્ય 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં અધિકારીઓના વ્હીકલ પર સાયરન લગાવવાનો મામલો સામે આવ્યો હતો. જ્યાં આજે પાલિકાના અનેક અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવવામાં આવ્યું છે. કુલ 8 અધિકારીઓના વાહન પરથી સાયરન દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જીપીએમસી એક્ટ હેઠળ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પણ સેક્રેટરીની છે. ત્યારે સેક્રેટરી ચિંતન દેસાઈએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સાયરન દૂર કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ નિયમોનો છેલ્લા 12 વર્ષથી સત્તાધીશો ઉલાળ્યો કરી રહ્યા છે. રાજ્યમાં હવે નદીઓ લુપ્ત થઈ રહી છે અને ત્યારે બનાસકાંઠામાં પાલનપુર ખાતે લડબી નદીને બિલ્ડરો અને પાલિકાના સત્તાધીશોએ તો લુપ્ત જ કરી નાખી છે. પરંતુ હવે પાલનપુર તાલુકાની ઉમરદશી પણ લુપ્ત થવાના આરે છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળે છે ઉમરદશી નદી. બનાસકાંઠા જિલ્લામાં ઉમરદશી નદી લુપ્ત થવાના આરે.
ઉમરદશી નદીનું પાણીના સ્તર ઘટતા જ વધ્યા દબાણો. ઉમરદશી નદી લુપ્ત થાય તે પહેલા પટ ખુલ્લો કરવા માંગ. બનાસકાંઠાના પાલનપુરમાં લડબી નદીને બિલ્ડરો અને પાલિકાના સત્તાધીશોએ લુપ્ત કરી નાખી છે. અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળતી ઉમરદશી નદી અત્યારે લુપ્ત થવાના આરે છે. વર્ષો પહેલા આ નદી બે કાંઠે વહેતી હતી અને ધાનાધાર પંથકમાં ખેતી થતી અને આ નદીના પાણીથી આ વિસ્તાર સમૃદ્ધ હતો. પરંતુ પાણીના સ્તર ઘટ્યા તેમ તેમ આ નદીનો પટ પણ દબાણ હેઠળ આવી ગયો. નદી લુપ્ત થાય તેની પહેલા સરકાર અને તંત્ર દ્વારા નદીના પટને ખુલ્લો કરવા માંગ ઉઠી છે. નદીઓ લુપ્ત થતી જાય છે અને એક ઉમરદશી નદીમાં આજુબાજુના જેટલા પાલનપુરના ગામડા હતા ને તેનું પાક લેતા હતા અને આપણે ધાણધાની શેરડી વખણાતી હતી અને એનો ગોળ વખણાતો હતો તે આજે લુપ્ત થતું દેખાઈ રહ્યું છે. અને આપણા બનાસકાંઠાના જે પાણીના તળ જે નીચે જઈ રહ્યા છે ને આ લુપ્ત નદીઓનું જ કારણ છે. તો મારું સરકારને કે તંત્રને નમ્ર વિનંતી છે કે જે લુપ્ત થયેલી નદીઓ છે એને જાગૃત કરે અને આપણા બનાસકાંઠાના જે તળ નીચા જઈ રહ્યા છે એ કદાચ મારા હિસાબે ઉપર આવશે. સરકારશ્રીએ ઉમરદશી નદીમાં પાણી નાખવાનો જે પ્રોગ્રામ કરેલો છે પણ છતાં ઉમરદશીમાં પહેલા શેરડીઓ થતી હતી, મોટા પાકો થતા હતા, પાણી ચાલતું હતું. પણ હાલની પરિસ્થિતિ જોતો તે મોટા દબાણો થઈ ગયેલા છે, ખેતરો બની ગયા છે, લોકોએ ગૌશાળાઓ બનાવી દીધી, પાકાઓ બાંધકામો કઈ દબાણો કહે છે એ હટાવવામાં આવે તો આ પાણીથી લોકોને બહુ પ્રતિસાદ મળી શકે તેમ છે. ખાસ કરીને આજે દબાણોના પ્રશ્ન લઈ પ્રજાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થયા છે. પણ સરકાર હંમેશા ખેડૂતોના પક્ષે છે, હંમેશા પ્રજાના પક્ષે છે. ત્યારે ખેડૂતોના હિતમાં જ્યારે પાણી લાવવાની વાત હોય ત્યારે ચોક્કસ ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે. અને જો ચોપડે અથવા સરકારના ચોપડે એ પ્રકારનું કોઈ દબાણ પુરવાર થશે તો ચોક્કસ સરકાર કાઢવાની છે અને હંમેશા ખેડૂતોના અને પ્રજાના સમક્ષ નિર્ણય લઈ અને પાણી પૂરું પાડશે. ઉમરદશી નદી જે વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે અને એ ઉમરદશીના વિસ્તારના નજીકના જે ગામો છે એ ગામોનામાંથી ગ્રામ પંચાયત અને તલાટી કે મંત્રીશ્રી મારફતે એની ખાતરી કરાવવામાં આવશે. અને જો એમાં દબાણો દૂર જણાશે તો દબાણોની જે પંચાયત ધારાની જોગવાઈ મુજબ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે પાલનપુર પાલિકા વિકાસ અધિકારી પણ કબૂલે છે કે નદીમાં દબાણો થયા છે, જેને લઈને એક મીટિંગ પણ યોજી હતી અને આ દબાણને દૂર કરવાની સૂચના આપી છે. આગામી સમયમાં આ નદી પર ચેકડેમ પણ બનનાર છે અને નર્મદાના પાણી પણ આવનાર છે. જ્યારે આ નદીના પટ અને પ્રવાહને ખુલ્લું કરી નાખવામાં આવશે તેવી અત્યારે તંત્ર બાંહેધરી આપી રહ્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. પાટણમાં ચાણસ્માના હાઈવે પરના પાર્લર વેપારી ઉપર હિચકારો હુમલો કરાયો છે. 3 ઈસમોએ વેપારી ઉપર છરી અને ધારિયા વડે હુમલો કર્યો હતો. આ અંગે ગત 14મી તારીખે પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ફરિયાદ થવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે મંતવ્ય ન્યૂઝમાં લુખ્ખાઓના હુમલાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના જ કલાકોમાં જિલ્લા પોલીસ વડાના આદેશ થતાં જ હુમલો કરનાર 3 અસામાજિક તત્વો જેલ ભેગા થયા છે. તેમજ પાટણ પોલીસે અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. ખેડાથી સમાચાર મળી રહ્યા છે. અપક્ષમાં જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે. તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અપક્ષમાંથી જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે. ડાકોર અને ખેડા નગરપાલિકાના ઉમેદવારોએ ભાજપમાં જોડાયા છે, કેસરીઓ ધારણ કર્યો છે. તો ખેડામાં અપક્ષમાં જીતેલા 5 થી વધારે સભ્યો ભાજપમાં જોડાયા છે. ખેડા નગરપાલિકાના 5 જેટલા અપક્ષના જીતેલા સભ્યો ભાજપમાં જોડાયા છે. ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઈ હતી. કમલમમાં જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ સભ્યો ભાજપમાં જોડાયા છે. તો ખેડાથી સમાચાર સામે આવ્યા છે. ડાકોર અને ખેડા નગરપાલિકાના ઉમેદવારોએ ભાજપમાં જોડાયા છે. ભરૂચ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક કારમાં આગ લાગી હતી. તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ટોલ પ્લાઝા નજીક 500 મીટરના અંતરે જ એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ભડકે બળી છે. ટોલ પ્લાઝાના કર્મીઓ દ્વારા ફાયર વિભાગને ઘટનાને પગલે જાણ કરવામાં આવી હતી. ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો.
બનાસકાંઠાનો તેજસ્વી તારલો જાપાનમાં ચમકશે. તો સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠાનો તેજસ્વી તારલો હવે જાપાનમાં ચમકશે. તેની આવડતનું જાપાનમાં પ્રદર્શન કરશે. વાવના હરિપુરાનો યુવાન જાપાનમાં લેક્રોસ ગેમ રમશે. ઉત્તર અમેરિકામાં 12મી સદીથી આ રમત રમવામાં આવે છે અને તેમાં હવે બનાસકાંઠાનું યુવાન પ્રતિનિધિત્વ કરશે. લેક્રોસ ગેમ રમીને યુવાન ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મશરૂ હેમાણી નામનો યુવાન જાપાનમાં લેક્રોસ ગેમ રમશે. રાજ્યનું 2025-26નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને ભરૂચના ઉદ્યોગપતિઓ આવકાર્યું છે. તો સમાચાર મળી રહ્યા છે બજેટને ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓએ આવકાર્યું છે. જે વિગતો છે, ઉદ્યોગપતિઓએ બજેટને આવકારદાયક ગણાવ્યું છે. ઉદ્યોગપતિઓએ CTP સુધારા કરવાની આજીજી પણ કરી છે. ઉદ્યોગપતિઓએ બજેટને આવકારદાયક ગણાવ્યું છે. ગુજરાત સરકારના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ગુજરાતનું એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો એના પર ભરૂચ જિલ્લાને અને ખાસ કરીને ઉદ્યોગોને ખૂબ જ મોટી રકમની ફાળવણી કરવામાં આવેલી છે. જેમાં જંબુસર, સાયખા, અંકલેશ્વર, સરીગામ સહિત ડીપસી પ્રોજેક્ટ છે એમના અપગ્રેડેશન અને નવા નાખવા માટે તથા ઉદ્યોગોને ઔદ્યોગિક એસ્ટેટ છે એને કનેક્ટિવિટી વધે એના માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડીપસી લાઇન માટે અંકલેશ્વર, સારીગામ, વાપી, સુરત, જંબુસર, સાયખા માટે 775 કરોડ બીજા આ વર્ષે ફાળવવામાં આવ્યા છે. જેના પ્રોજેક્ટો ચાલુ છે એને પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે બલ્ડક પાર્ક ડેવલપમેન્ટ માટે પણ વધારાના 290 કરોડ ફાળવવામાં આવ્યા છે. 42 કિલોમીટર લાંબી લાઇન માટે ત્યાં સાયખામાં પાણી સપ્લાય માટે 225 કરોડ ફાળવવામાં છે. એ રીતે ઇન્ડસ્ટ્રીયલ માઇન ડિપાર્ટમેન્ટમાં પણ બીજી બધી નાની મોટી સબસિડીઓ માટે 13-14 હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, ટ્રાઇબલ, મહિલા, SC/ST આ બધાના નાના મોટા વિકાસ માટે ફાળવવામાં આવે છે. નવા ઘરની યોજના માટે પણ 1.7 લાખ સબસિડી, SC/ST ના માટે 6% વ્યાજ લોન માફ, આ બધા નાના મોટા જે સહાય છે. દાહોદથી એક વિડીયો વાયરલ થયો છે. જે સમાચાર મળી રહ્યા છે, દાહોદથી સસ્તું અનાજ ઓછું આપતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. એક વિડીયો વાયરલ થયો છે. લીંબડી નગરમાં સરકારી અનાજની દુકાનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનમાંથી લોકોને અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે. 12.5 કિલોગ્રામની જગ્યાએ દુકાનદારે 7 કિલોગ્રામ જ અનાજ આપતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટેલિફોન દ્વારા મામલતદારને પણ સમગ્ર હકીકતની જાણ કરવામાં આવી છે. તો દાહોદમાં અનાજ ઓછું આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. એક જાગૃત નાગરિક દ્વારા મામલતદારને રજૂઆત કરી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. લીંબડી નગરમાં સરકારી અનાજની દુકાનોમાં જે ગોલમાલ થઈ રહી છે, એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને તેને વાયરલ કર્યો છે. 12.5 કિલોગ્રામ અનાજ આપવાની જગ્યાએ દુકાનદારે ફક્ત 7 કિલોગ્રામ અનાજ આપ્યું હતું. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. હિંમતનગર પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર પાર્ક કરવા બાબતે બબાલ થઈ હતી. ડાયવર્ઝન હોવાથી કાર પાર્ક નહીં કરવાનું કહેતા જ બબાલ થઈ હતી. સાબરકાંઠામાં હિંમતનગરથી મામલો છે. કોલેજના ગેટ નજીક કાર પાર્ક કરતા સિક્યુરિટી ગાર્ડે ટકોર કરી હતી. કાર ચાલક અને મુસાફર સહિત 3 વ્યક્તિઓએ આ ગાર્ડ પર હુમલો કર્યો હતો અને બબાલ ઊભી થઈ હતી. તો સિક્યુરિટી ગાર્ડને બેરહેમીથી માર મારતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાબરકાંઠાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. 3 યુવકોએ પણ રોષે ભરાયેલા ટોળાએ માર માર્યો હતો. પોલીસે 3 યુવાનોને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.
મહેસાણા નગરપાલિકાને રાજ્ય સરકારે મહાનગરપાલિકા બન્યા બાદ આજે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાનું બજેટ 938.6 કરોડનું રજૂ કરાયું છે। આ બજેટમાં નગરપાલિકાના બજેટ કરતાં 300 ગણા વધારા સાથે તેને રજૂ કરવામાં આવ્યું છે। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે। એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય, એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે। સિનિયર સિટીઝન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય, આપણે જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોર્મ વોટર લાઇન, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય, તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે। આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।